તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર આપણું ભાઈ આપણી જીટીએની ધમાકેદાર સિરીઝમાં. ને ભાઈ ગઈ સિરીઝમાં મતલબ ગયા પાર્ટમાં ભાઈ તમને લોકોને ખબર હોય તો ભાઈ આપણે ગયા હતા ભાઈ ટેરરિસ્ટનો જે મેન બોસ મતલબ જે લીડર છે એને મળવા માટે. કેમ કે ભાઈ સ્પેશિયલ એણે આપણને ભાઈ બોલાવ્યા હતા ભાઈ. તમને ખબર હોય તો આપણે એના જ મતલબ એને જે એરક્રાફ્ટ ઉપર કબજો કર્યો હતો એ જ એરક્રાફ્ટ ઉપર જઈને ભાઈ આપણે એને બાકાજી બોલાવી દીધી હતી. એટલે ભાઈ એ કામથી એવડું એપ્રિસિએટ અને ભાઈ આમ ખુશ થઈ ગયો. એટલે ભાઈ એવડું એનું કહેવું એમ હતું કે ભાઈ આપણે એના થકી કામ કરી, પણ આપણે ભાઈ મોં ઉપર એને ના પાડી દીધી હતી કે ભાઈ અમે એવું કોઈ કામ કરવા માગતા છીએ નહીં. પછી આપણે ત્યાંથી આવતા રહ્યા હતા ને ભાઈ આપણે છેલ્લે મતલબ મિલિટરી કર્નલ અને લેસ્ટરે છેલ્લે એવું નક્કી કર્યું હતું કે ભાઈ આપણે જાહું ઈવડાઈ એના બેઝ ઉપર અટેક કરવા. અને ભાઈ આજે ફાઇનલી આપણે નીકળવાના છીએ એના ઉપર અટેક કરવા. અને ભાઈ મિલિટરી કર્નલ હારે મારી વાત થઈ ગઈ ને લેસ્ટર હારે હોતે મારી વાત થઈ ગઈ છે. જો કે મિલિટરી કર્નલ ઓલરેડી ઘરની બહાર આપણી વાટ જોવે છે. અને ભાઈ હું અહીંયા સોફે બેઠો છે ને ભાઈ સૂટો ફૂકું છું એટલે ફટાફટ આને ભાઈ મુકતા થાય નીચે. અને ભાઈ લિટરલી મિલિટરી કર્નલ ભાઈ બારોબાર આપણી આખી ફોર્સ લઈને આપણી વાટ જોવે છે બારોબાર. એટલે ફટાફટ ભાઈ આપણે બારોબાર જઈએ અને પછી એને વાતચીત કરીએ અને ભાઈ આપણને શું કહેવા આવ્યો છે ને ભાઈ આજે તો ભાઈ મોટા પાયે બાકાજી કે બોલવાની છે. ફટાફટ દરવાજો ખોલો. બહાર આપણા હાડું ભાઈ કંકુના મતલબ આપણી આખી સેના તૈયાર છે. તમે જોયું તો આ મિલિટરી કર્નલ સવારમાં જ આપણા ઘરે આવ્યો હતો. મારે કપડાં બદલવા જવાના હતા એટલે ભાઈ હું પાછો અંદર ગયો હતો, પણ મેં માંડી વાળ્યું કે ભાઈ છોડો કપડાં નથી બદલવા, આના કપડાં ભાઈ વયા જાઉં. અને આની અત્યારે કોઈક ફોનમાં વાત આલે એટલે ભાઈ આપણે હું તમને સમજાવ્યું તો હું સીન છે. હવે આ લોકો અત્યારે આપણી પાસે આવ્યા છે એટલે નહીં કે ભાઈ ઈવડે લોકો આપણી યારે હાલશે ભાઈ ફાઇટ લેવા માટે. આ લોકો અત્યારે એ લોકોનું એક ટેન્ક છે એ આપણને દેવા આવ્યા છે કે ભાઈ તારે આવડા ટેન્કથી ભાઈ ફાઇટ લેવાની છે. મતલબ ભાઈ સ્પેશિયલી આપણને ટેન્ક દીધું આ લોકોએ કે ભાઈ તું આવડા ટેન્ક લઈને જે આવડા ટેન્કથી ફાઇટ લે. કેમ કે બરોબર જ છે ભાઈ આપણે ડાયરેક્ટ ગાડી લઈને જાઉં ને ગનથી ફાઇટ લેવામાં થોડીક મગજમારી હોતે આવશે. એટલે ભાઈ આનું કામ તો મને સારું લાગ્યું ને સ્પેશિયલ મિલિટરી કર્નલ ભાઈ આપણી પાસે આવ્યો ને અને ભાઈ આપણને ભાઈ એનું ટેન્ક દે. ટેન્ક તો જો કે મારા હિસાબથી દેખાતું છે નહીં ક્યાં હોય. હાલો ફટાફટ આની એકવાર વાતચીત કરી લઉં ને પછી કહું હું સીન છે. ઓકે તો ભાઈ ફાઇનલી ભાઈ આપણને જવાની અહીંથી પરમિશન મળી ગઈ છે. અને મારા હિસાબથી ભાઈ અત્યારે ભાઈ 9 વાગી ગયા છે અને ભાઈ આપણે ડાયરેક્ટ નીકળવાનું છે અટેક કરવા. અને ભાઈ તમે વિચારતા હશો કે ટેન્ક કઈ જગ્યાએ છે, તો આનું કહેવું એમ છે કે ભાઈ ટેન્ક બહારની ભાગ ઉપર છે. અને આવડા લોકો ભાઈ અહીંથી હમણાં ઘડી ઓકે તો ફાઇનલી ભાઈ ટેન્ક દેખાઈ ગયું છે. ને આવડા જ ટેન્ક લઈ અને આરપીજીની દાબીને ગોળીઓ લઈને ભાઈ આપણે નીકળવાનું છે અહીંથી. તમને ખબર હોય ને તો કાલે જે આપણે ઓલામાં ગયા હતા ને મતલબ જે કેમ્પમાં એ જ કેમ્પમાં ડાયરેક્ટ અટેક કરવા જવાનું છે. કેમ કે ભાઈ લેસ્ટરનું અત્યારે કેવું એ છે આ લોકો ભાઈ આપણા ઘરે છે. મારા હિસાબથી નીકળી જાય એવું કીધું. વેઇટ આ તો હાથમાં હોતે નથી ભાઈ મારી લાઈફમાં હું પહેલી વાર રાખું છું. હા તો હું એમ કહેતો હતો કે ભાઈ લેસ્ટર ને ભાઈ મિલિટરી કર્નલ જ્યાં સુધી બુદ્ધિ દોડવે છે ત્યાં સુધી એ લોકોનું કેવું એમ છે કે ભાઈ અત્યારે એ લોકો ઉપર અટેક કરી દેવાય. કેમ કે ભાઈ આપણે અત્યારે શ્યોર છીએ કે ભાઈ ટેરરિસ્ટનો જે મેઇન બોસ છે ને ભાઈ ઈવડો એ અત્યારે લોસ સેન્ટોસમાં જ છે. જો ઈવડો એકવાર આપણા હાથમાં આવી જાય ને તો ભાઈ આરામથી ટેરરિસ્ટવાળા શાંતિથી બેસી જાય ને ભાઈ ડગનને આપણે નહીં છોડવો પડે અને ભાઈ બધું ઇઝી થઈ જાય. અને ભાઈ આપણે નીકળી ગયા છીએ ટેન્ક લઈને. હવે ટેન્કની એટલી બધી સ્પીડ છે ને એટલે ભાઈ આપણને પૂગતા તો વાર લાગશે, પણ ત્યાં જઈને ડાયરેક્ટ આપણે છે ને ભાઈ બોમ્બ વાળીને બાકાજી બોલાવવાની છે. અને હા ભાઈ આ લોકોએ ત્યાં સુધી કીધું કે જો એવું લાગે ને જરૂર પડે અને ભાઈ સિચ્યુએશન હાથમાંથી જાય તો ડાયરેક્ટ છે ને ભાઈ આપણે લેસ્ટરને કોલ કરવાનું છે. અને ભાઈ લેસ્ટર મિલિટરી કર્નલ વાતચીત કરીને આપણા હાટું ફોર્સ મંગાવી લે. અને ભાઈ આખા લોસ સેન્ટોસમાં ક્યાંય એટલે ક્યાંય મને કોઈ દેખાતું છે નહીં. અને હા ભાઈ આન પહેલાંના વિડીયોમાં તમને થોડુંક લેગ ફીલ થયું છે, પણ હવે આજે આવડા વિડીયોમાં ભાઈ તમારો ભાઈ ખાતરી આપે છે કે એવી કાંઈ મગજમારી નહીં આવે. કેમ કે ભાઈ એ જે પ્રોબ્લેમ હતો નહીં તમારા ભાઈ અડધી પોણી કલાક યુટ્યુબમાં મથીને ભાઈ એનો હોય ને સોલ્યુશન લાવી દીધું છે. અને ભાઈ ખાલી એકલા જ આખા લોસ સેન્ટોસમાં આપણે છે ને ભાઈ આવડા ટેન્ક લઈને નીકળ્યા છીએ. અને ભાઈ લોસ સેન્ટોસ હાટું જ નીકળ્યા છીએ એવું નથી આપણા ખુદના ભાઈ પર્સનલ કામ હાટું. અને ભાઈ મિલિટરીવાળાએ આવડા ટેન્ક એનું આપ્યું છે. મિલિટરીવાળા તો ઓલા ટેન્ક નતા વાપરતા કંઈક અલગ જ કે ભૂખરા કલરના આવતા. આ તો કંઈક અલગ જ પ્રકારનું ટેન્ક મને લાગે છે. એટલે હાલો જે હોય અહીંથી ડાયરેક્ટ હાઈવે પકડીને પૂગતા થાય એ જગ્યા ઉપર. અને ટેન્શન મને એ વાતનું છે કે ઓલો ત્યાંથી ભાગી ન ગયો, મતલબ ઓલો ત્યાંથી વયો ન ગયો હોય અને ભાઈ ક્યાંક ખબર પડે કે ભાઈ આપણે ત્યાં ગયા એ લોકોનો બેઝ જ નથી, મતલબ એ લોકો ગાયબ થઈ ગયા. સ્પેશિયલ મળવા તો આપણને જ આવ્યા હતા, આપણે ત્યાં ગયા એટલે ભાઈ એ લોકો મતલબ આમ છું ગાયબ, ત્યાં કંઈ અત્યારે કંઈ છે જ નહીં. વિચારો એવું થયું હોય તો શું રિએક્શન હોય બધાનું. તો મારા હિસાબથી ભાઈ એવું ન હોય એટલું મોટું કમઠાણ ભાઈ લઈને બેઠા હતા તો ભાઈ એવડે ડાયરેક્ટ એવી રીતે ભાગે નહીં ને ભાઈ. લોસ સેન્ટોસનો આખો હાઈવે બંધ પડ્યો છે. વિચાર કરો તમે એકવાર ખાલી, કોઈ એટલે કોઈ નથી દેખાતું. હાલો જે હોય ફટાફટ આપણે છે ને ડાયરેક્ટ પૂગવાનું છે ભાઈ સેન્ડીસોરસની એરફિલ્ડ ઉપર. કેમ કે ભાઈ એ જ એરફિલ્ડ ઉપર ભાઈ અત્યારે ટેરરિસ્ટે કબજો કરી રાખેલ છે. અને ત્યાં જેનો બોસ છે ને ભાઈ આપણે ફાઇનલ છે કે એ જગ્યા ઉપર એક બોસ છે. યાર મને કહે ને કહ્યું ભાઈ એની એક ગોળી ફોડવાનું મન થાય છે. હવામાં એક ફોડી નાખવું. ઓરે
ઓરે ભાઈ ઉપર ટાસ્ક કેનોન. ઓકે ભાઈ એક જ છે આમાં, આને ફોન નાખું હું બિચારાને. બૂમ ભાઈ વિચાર કરો આનથી ભાઈ એ લોકો ઉપર આપણે અટેક કરશું તો ભાઈ મજા જ અલગ કંઈક આવવાની છે. એટલે હાલો ફટાફટ ભાઈ પૂગતા થઈ આપણે ભાઈ એ જગ્યા ઉપર જ્યાં છે ને ભાઈ એ લોકોનો બેસ છે. અને ભાઈ હા ભાઈ આ વખતે હજી એકવાર કહું છું કે ભાઈ આવડા વિડીયોમાં તમારા ભાઈએ કંઈક ને કંઈક કારીગરાએ કરીને ભાઈ એવું કંઈક કર્યું છે. એટલે ભાઈ લેગ તમને ફીલ નહીં થાય. ગયા વિડીયોમાં તમને બહુ એટલે બહુ લેગ ફીલ થયું હતું 3 થી 4 જગ્યાએ. મેં પણ વિડીયો ભાઈ અપલોડ કર્યો ને પછી ભાઈ તમે લોકોએ કોમેન્ટ કરી પછી મને સમજાણું કે ઓહો ભાઈ અહીંયા તો લેગ થાય છે. અને ભાઈ પછી મારા પાસે કંઈ ઓપ્શન ન હોય કેમ કે ભાઈ હું એને ડિલીટ કરી નાખો એડિટ કરીને પાછો તો બનાવી ન હોગું. એટલે ભાઈ મારે મજબૂરન વિડીયો ભાઈ નાખવો પડ્યો વિડીયો. પણ આવડા વિડીયો ભાઈ આ જો સ્મૂથ હાલે યાર, કાંઈ એટલે કાંઈ લેગ નથી થતું. એટલે હાલો ફટાફટ આપણે પૂગતા થાય ભાઈ સેન્ડીસોરસની એરફિલ્ડ ઉપર ને પછી બોલાવતા થાય બાકાજીકી. ઓકે તો ફાઇનલી ભાઈ તમારો ભાઈ પૂગવાનો છે ને. વેઇટ આ જગ્યા ઉપર હજી લોકોનો બેસ છે એટલે ભાઈ આ મગજમારી તો કોઈ છે નહીં ભાઈ. આ બાજુ ક્યાંય આપણું બેકઅપ છે ને ભાઈ. ટેન્શન મોટું છે કે ભાઈ આ બાજુ ક્યાંય આપણું બેકઅપ ખોટે નથી. અને વેઇટ એ લોકોએ આપણા ઉપર ડાયરેક્ટ ભાઈ એ લોકોને ખબર હોતે પડી ગઈ કે ભાઈ આપણે એ લોકોને મારવા આવ્યા છીએ. અને વેઇટ મને ભાઈ જેટલું બને એટલું ભાઈ અહીંથી જ આ લોકોને ફોડવાના છે. અને વેઇટ ભાઈ એકવાર ખાલી બ્લાસ્ટ થાય જુઓ ભાઈ ડાયરેક્ટ હું અહીંયા આવતો રહ્યું છું. જેટલું બને ને એટલું ખાલી આપણે અહીંથી જ મારવાના છે એ લોકોને. વેઇટ હવે મને ડાયરેક્ટ નીચે ઉતરી જવા દો ભાઈ. વેઇટ આ લોકોએ આપણા ઉપર ડાયરેક્ટ અટેક કરી લીધો છે ને ભાઈ. આ લોકો ઉપર છે ને ભાઈ આપણે ટાઈમ પસાર નથી કરવાનો કેમ કે ભાઈ એ લોકોને ઇઝીલી ને. વેઇટ એકવાર તમે ખાલી સામે જુઓ. વેઇટ મને છે ને ભાઈ કવર લઈ લેવા દો. સામે બહુ એટલે બહુ બંધા છે ને આને કંઈ હરખી રીતે કવર. અરે ક્યાં કવર લઈ છે બસ ભાઈ ખાલી એકવાર સામેથી હાઈલા આવી જો ભાઈ. મારે જેટલો બને ને એટલું ભાઈ વહેલું કરવું જોઈએ કેમ કે જો ભાઈ ઓલાને ખબર પડી ગઈ ને કે ભાઈ એટેક થયો છે. જો કે એટેક એ લોકોને ખબર પડી ગઈ છે પણ હવે એવડે ભાગે નહીં તો મારા હિસાબથી સારું. કેમ કે ભાઈ આ લોકોએ તો બધી જગ્યાએથી આપણને ઘેરી લીધા છે. જેટલી રીતે બને એટલી રીતે ભાઈ આપણે ખાલી આને મારી નીકળવાનું છે ને. વેઇટ ભાઈ મોટી બોલી યાર હું ઓલી બેકઅપની વાતો કરવામાં રહ્યો ને ભાઈ મોટી મારી થઈ ગઈ. બાકી ડાયરેક્ટ જઈને મારે છે ને અહીંયા અટેક બોલવા માંડ્યો હોત ને તો એને ભાગવાનો મોકો જ ન મળે. તો અમારે ખાલી અંદર ભાઈ આ લોકોએ હજી એના ટેન્ક નથી કાઢ્યા. વિચાર કરો એના ટેન્ક કાઢશે ત્યારે આપણો શું હાલ થાય. અમારે વેઇટ અહીંયા હોતે ઉપર છે અહીંયા હોતે ઉપર છે પણ આ લોકોને ખબર જ ન પડી હું ક્યારે આવીને એ લોકોને મારી ગયો. વાહ ભાઈ વાહ. આને કંઈ તું બચો તુમ લોગ કો અભી હે ના દૂધ કી જરૂરત હે. અને ક્યાંથી મારે હાલ નીકળ આને ગઈ ભાઈ. હું અહીંયા આવી ગયો આ લોકોને ખબર જ નથી. શાંતિથી લોકો ઊભા હતા ને. વેઇટ ભાઈ ખાલી લિટરલી આ ભાગ તો હું કાલે જોવા જ ભાઈ માંથી સ્નાઈપર પડે મને ભાઈ. આ ભાગ તો કાલે હું જોવા જ નહોતો આવ્યો ભાઈ. મસ્ત એટલે મસ્ત આપણને એક એસ્કેપ મળી ગયો છે. કાંઈ પણ મગજમારી થાય એટલે ભાઈ અહીંથી આપણે એસ્કેપ કરી લેવાનું છે ને ભાઈ. આ બાજુ હોતે ભાઈ એટલા ભાઈ છે. વેટ મને પેલા શાંતિથી મારી લેવા દો. મારા પાસે આરપીજી લેવા દો ભાઈ. 3 2 1 રેડી. ફક ભાઈ હું બાકાજી બોલી છે ને ભાઈ. મને એને પાછી ગન લઈ લેવા દો. અને ભાઈ આખું પ્લેન ભૂલથી મેં ભાઈ અહીંયા ગોળી ફોન નાખી ભાઈ. મોટી મારી ભૂલ આવડે છે ને એસ્કેપ કરવામાં આપણને ક્યાંક ને ક્યાંક કામ આવત. અને ક્યાંથી મારે ભાઈ હાવ એટલે હાવ પાસે આવી ગયો ભાઈ. મારે ડાયરેક્ટ હવે અંદર જવું જોઈએ ને ભાઈ. આ મારા હારા કેવડો આર્મર લઈને બેઠા મરવાનું નામ લેતા છે નહીં. અને ભાઈ મને ક્યાંથી મારે હજી મને નથી ખબર પડતી આપણને મારે હે ક્યાંથી. ભાઈ જેટલા હતા એટલા આઈ થિંક મેં મારી લીધા છે ને ભાઈ. હજી હવે ડાયરેક્ટ આપણે અંદર જવાનું છે. મેં ને છેલ્લી વાર ભાઈ આ ટાવર ઉપર જોયો હતો. આ ટાવર ઉપર વેટ યાર હજી આ લોકો મને ક્યાંથી મારે છે. ઓકે ભાઈ સામેથી ભાઈ હજી લોકો આવી ગયા છે ને. વેટ ભાઈ વેટ મને છે ને ભાઈ કવર લઈ લેવા દો. મારા હિસાબથી ભાઈ એવડો એનો જે બોસ છે ને ભાઈ એવડે આ ઉપરની સાઈડ જ હશે. કેમ કે ભાઈ છેલ્લી વાર આપણે જોયો હતો ને ત્યારે એવડે એની ઉપરની સાઈડ જ હતો. અને હાલ નીકળ આને ગઈ આવડા હો થઈ ગયો. ક્યાંય ગયા અહીંયા રે હાલ આને કે તું જા ભાઈ. આવડા હો થઈ ગયો ભાઈ. આને કે અમારી દેશી AK-47 હાલે ને ત્યારે તમારા બધાનું કાંઈ ભેગું ન થાય ને. ક્યાંથી મારે ભાઈ. આ બાજુથી બે આવી ગયા ભાઈ. હું કહું એટલી બધી ગોળીઓ આપણને ક્યાંથી પડવા માંડી ને ભાઈ. આ લોકોના કપડાં હોતે એક એવા છે ને કે કાંઈ એટલે કાંઈ ખબર નથી પડતી. અને ભાઈ સિચ્યુએશન મારા હિસાબથી હાથમાંથી જાય છે. કેમ કે આ લોકો આવતા જાય ને મને કવર લેવા દો ભાઈ. અહીંયા ક્યાંય એટલે ક્યાંય કવરની જગ્યા નથી ભાઈ. મારા હારા મરી ગયા છે તો ભાઈ નામ નથી લેતા અહીંથી જવાનું ને. વેટ ખાલી તમે એકવાર આપણે ઉડાવ્યા જો ને ભાઈ. કવરની જગ્યા તો આપણને મળી છે ભાઈ. ઘણા ટાઈમ પછી હું ભાઈ મને એક સારું કવર વેટ સારું કવરની વાત રહી. આવડા ક્યાંકથી અચાનક છૂપો રુસ્તમ બહાર નીકળો. ઓકે આવડા ગયો. હું એમ કહેતો હતો કે ભાઈ ઘણા ટાઈમ પછી અત્યારે આપણને એક સારું કવર તો મળ્યું છે. અને ભાઈ મારા હિસાબથી હવે ભાઈ એરિયો શાંત છે. મારે ફટાફટ ઓલા ટાવરમાં જવાનું છે ને. વેટ હવે ભાઈ ભાગવા દો ડાયરેક્ટ મને ટાવર ઉપર. અને ભાઈ ત્યાં જઈને ડાયરેક્ટ બાકાજી જ બોલાવવાની છે. ભાઈ કોઈ છે નહીં ને. ઓકે ભાઈ કયા ટાવરની
અચ્છા આવડો ટાવર હતું ભાઈ. ઓવર મને જવા દો ફટાફટ અહીંયા ભાઈ. ફટાફટ મારે ઉપર ચડવું જોઈએ ને ભાઈ. ખાલી ઉપર એવું મને મળી જાય ને વેટ. મને પાછી ગોળી પડી. નીચેની સાઈડ છે, નીચેની સાઈડ છે, નીચેની સાઈડ છે. ક્યાંથી મારે હે? ક્યાંથી મારે હે? અચ્છા અહીંયા નીચે છે. હું તો આ લોકો મારે હે ક્યાંથી મને. અને ભાઈ હજી એકાદો છે વેડ અહીંયા રહ્યો. કે અલા યાર મને એમ નથી મળતું, એમ નથી મળતું, એમ નથી મળતું. મળી ગયો. હાલો ફટાફટ મને ઉપર જવા દો ને વેટ. આ જે જગ્યા છે ને વેટ ભાઈ મારી લિટરલી સામે જતો ને ભાઈ અહીંયા કોઈ નથી ભાઈ. ભાઈ હવે લિટરલી હું જેમ તેમ કરીને આવડા ટાવર ઉપર તો આવ્યો છું ને વેટ. સામે ભાઈ સામે એવડો જ છે ને વેટ. ભાઈ ફાઇનલ મેં એને જોઈને યાર ભાઈ ફટાફટ મારે ભાગવું જોઈએ ને ભાઈ. એવડે ભાઈ છે ને અહીંથી ભાગવાની ફિરાકમાં છે. હવે મારે ફટાફટ ભાઈ ગાડી. ઓકે ભાઈ ગાડી તો મળી ગઈ છે ભાઈ. નસીબે ભાઈ એને પાસે જે હતી સેમ ભાઈ ગાડી આપણને મળી છે. અને વેટ એવડો નીકળી ગયો છે ભાઈ. ભાઈ ગાડી તો જેમ તેમ કરીને ઉપડી છે પણ હાવ એટલે હાવ ખટારા ગાડી છે ભાઈ. હવે મને લિટરલી હલકો દેખાય તો છે ભાઈ. હવે ફાઇનલી ભાઈ આને જવા તો નથી દેવાનો ભાઈ. મને ખાલી ભાઈ હું વાટ એ જોતો હતો મને ખાલી એવડું એકવાર દેખાઈ જાય અને ભાઈ ફૂલ સ્પીડમાં એવડું નીકળો તો છે. પણ મારા હિસાબથી ભાઈ આપણી પાસે જે ગાડીનું મોડલ છે ને એ જ ગાડી એની પાસે છે. એટલે ભાઈ વધારે ભાઈ આગળ તો નહીં જઈ શકે ભાઈ. એણે ગાડી તો ઓલી બાજુ વાળી લીધી છે ને ભાઈ. બેઠો ભાઈ ઓફ રોડિંગ વાળા રસ્તા ઉપર એવડે ભાઈ લઈને ભગાવે છે ને ભાઈ. એકવાર ધૂળ ઉડે જુઓ ખાલી ભાઈ. મને કસમથી કાંઈ એટલે કંઈ નથી દેખાતું વિડીયો. કઈ વેટ મને દેખાઈ તો ગયો છે. હવે ફટાફટ ભાઈ મારે જવાનું છે. મારા હિસાબથી ભાઈ ટ્રેનમાં વયો જાવ અને ભાઈ લિટરલી ડમરીયું કાઢતો નીકળે તો છે ને વેટ આરામથી પકડાઈ જવાનું છે ભાઈ. આરામથી ભાઈ. આને ગાડી હાંકતા આવડે છે કે નહીં? વેટ આવી જાય હાથમાં ભાઈ. કંઈ ટેન્શન વગર હાથમાં આવી જવાનું છે. વેટ મારો પિસ્તોલ છે ને એને ટાયર પંચર કરવા દો ભાઈ. સામે આપણને ગોળીઓ ફોડે તો છે એવડે પણ એનું કોઈ ભેગું થતું નથી ભાઈ. આપણી ગોળીઓ ફોડે કંઈ ભેગું નથી થતું. કેમ કે ભાઈ સમજો ને કે એની ગાડી આખી બુલેટ પ્રૂફ છે ને ભાઈ. એને નીકળવા ખાલી નથી દેવાનું ભાઈ એની ગાડી. અને વેટ આ કોણ આવ્યું? આ કોણ મારવા આવ્યું આપણને ભાઈ? આ પાછળ કોક એના બંદા કોણ છે મને હજી સુધી ખબર ન પડી. આપણને શું કામ મારતા? આપણે છે ને ભાઈ આને પકડવાનો છે ખાલી. એકવાર આવડો હાથમાં આવી જાય ને વેટ મને ઉતરી જવા દો. અને વેટ ભાગી ગયો યાર ભાઈ. હાથમાં આવીને એવડું નીકળી ગયો છે ને ભાઈ. મારે ગાડીમાંથી ઉતરવાનું હતું. મારી મોટી ભૂલ. હું છે ને ભાઈ ગાડીમાંથી ઉતર્યો એવડી જ મારી મોટી ભૂલ. મારે છે ને ગાડીમાંથી ઉતરવાનું નહોતું અને ભાઈ ટ્રેનમાં બેસી ગયો ને ટ્રેનમાં હાલત ભાઈ ટ્રેનના રસ્તે જ જાય છે મારા હિસાબથી. પણ હવે ક્યાં જતો હોય ભાઈ? હલકો મને દેખાય છે ને ભાઈ. એણે તો ભાઈ ગાડી એની છૂટ કરી લીધી છે. હવે ફટાફટ ભાઈ આપણે હોતે નીકળવાનું છે. આવડા રસ્તેથી જ જાય છે ને ભાઈ. આરામથી પકડાઈ જાય. એની ગાડીમાં સ્પીડ નથી કે શું નથી મને કાંઈ ખબર નથી પડતી. પણ એને પકડતા તો મારા હિસાબથી ભાઈ આપણને કંઈ એટલે કંઈ નથી વાર લાગતી ભાઈ. પણ વેટ ભાઈ. ઓકે તો ભાઈ મારો વિચાર એમ છે કે ગાડીમાંથી ઉતરીને ભાઈ એને પકડવાનું ટ્રાય કરવું પડે ભાઈ. હું 110% શ્યોર છું ભાઈ. પાછળ આપણને ચકમો આપીને નીકળી જવાનું છે ભાઈ. આમાં ગાડી ભાઈ ધ્યાનથી સંભાળવી જોઈએ. જો ભાઈ નીચે ગઈ ગાડી તો ભાઈ આવડા તો હાથમાંથી જાહે જ. આપણે હોતે હાથમાંથી જાહું ને વેટ અને વેટ ભાઈ આપણી સામે જીવડું છે પણ ભાઈ આપણે ગાડીમાંથી ઉતરી નથી શકતા કે નથી કંઈક કરી શકતા ભાઈ. માન તો ગાડી મેં કાઢી છે પણ વેટ એવડે ક્યાં વયો ગયો ભાઈ? લિટરલી એવડે બહુ એટલે બહુ નહીં ભાઈ આવડા રસ્તે છે. મને લાગ્યું એવડે પુલના રસ્તે ને ભાઈ આને કંઈ સાઈડમાં રહ્યો ને ભાઈ. અત્યારે ભાઈ તમે માઉન્ટિંગ કરવા નીકળ્યા છો ભાઈ. ઘરે બેસતા હોય તો શાંતિથી. અને ભાઈ મારા હિસાબથી ભાઈ એવડું આપણને ચકમો દઈને નીકળી તો ગયો છે. પણ આ લોકો એક તો સાઈડમાં રહી તો ભાઈ અત્યારે આવા ટાઈમ ઉપર ભાઈ એવડે માઉન્ટિંગ કરવા નીકળ્યા છે. શાંતિથી ભાઈ ઘરે બેસતા હોય તો. અને ભાઈ દેખાય તો છે આપણને ભાઈ આરામથી ભાઈ પકડાઈ જાય એમ છે. પણ કઈ રીતે ભાઈ છેલ્લા પોઈન્ટ ઉપર ભાઈ આપણને ચકમો દઈને ભાગી જાય છે ને ભાઈ. હવે ધૂળ છે એટલે મને કઈ વેટ આવી ગયો હાથમાં. હવે નો જવા દો. હવે જવા જ ન દો આને. નડે એ છે કે ભાઈ એની ગાડી બુલેટ પ્રૂફ છે ને ભાઈ. અરે ભાઈ ઊભો થા. માઇકલ આને કે ઊભો થા ભાઈ કે હલવાઈ જવાનું ભાઈ. એને પાણીમાં નાખી દીધી ને ભાઈ. ઓલી બાજુ લિટરલી એને કાઢી હોતે લીધી ને ભાઈ પાછી પાણીમાં નાખી દીધી. વાહ શું કરે છે ને વેટ ભાઈ. ક્યાં ખબર પડી ભાઈ આપણને ભાઈ ઠોકીને વયો જાય એવડે. અને ભાઈ એવડે પાછો નીકળી ગયો ભાઈ. મેં કીધું ને હું ગાડીમાંથી ઉતરું છું ને ભાઈ એવડે ભાઈ આપણને ચકમો દઈને નીકળી જાય છે. પહેલી વાત તો એ છે ભાઈ ખબર નહીં એવડે જવા ક્યાં માગે છે ને ભાઈ આપણને એને રીતસરનો એવડે ભાઈ ઊભો રમાડે છે. બીજું કાંઈ કરતો નથી. હવે ભાઈ મને દેખાતો હોતે બંધ થઈ ગયો ભાઈ એવડે કઈ જગ્યા ઉપર ગયો. મને લિટરલી એમ લાગે કે ભાઈ આપણા હાથમાંથી એવડું નીકળી ગયો છે. પણ ભાઈ ગમે એમ કરીને આપણે એને આજે વેટ દેખાય છે ભાઈ. તમને દેખાતો હોય તો હલકો બ્રિજ ક્રોસ કરે છે ને ભાઈ એવડે ભાઈ ઓલી બાજુ ભાઈ ક્રોસ તો થઈ ગયો છે ને ભાઈ. હજી મને ખબર નથી પડતી કે ભાઈ એવડું જવા ક્યાં માગે છે. એકવાર ભાઈ હાથમાં આવી જાય ને તો ભાઈ એનું કામ કરી નાખવાના છે. પણ ભાઈ એવડું હાથમાં આવવાનું નામ લેતો નથી ભાઈ. 3 થી 4 વાર મેં નીચે ઉતરવાની ટ્રાય કરી પણ ભાઈ એવડું ભાઈ ગમે એમ કરીને ભાઈ નદીમાં નાખીને આ બાજુ નાખીને ભાઈ એવડે નીકળી તો જાય છે ને. વેટ ખબર પડી ભાઈ ગાડી આપણી ખાડીમાં વહી ગઈ તો હલવાઈ જાઉં ને ભાઈ. અહીંયા કોણ ગાડીઓ લઈને આવતું છે? મને તો એ વિચાર થાય આ ટેરરિસ્ટ તો ભાઈ કસમથી અણી ગાડી છે આપણી. હજી હાથમાં આવવાનું નામ લેતો નથી ભાઈ. આ તો ભાઈ વેટ
ભાઈ શું થયું ભાઈ યાર આમાં એક તો આપણાથી ગાડી હાલતી છે નહીં ભાઈ એવડે ખબર નહીં કેમ મકાવે છે ને પહેલી વાત તો એવડે એ છે કે ભાઈ એવડે જવા ક્યાં માગે છે ભાઈ ક્યાંક પર્વત ઉપર ભાઈ આખા લોસ સેન્ટોસમાં હું અહીંયા રહું છું પણ હજી સુધી ભાઈ મને ખબર નથી પડી અને વેટ ભાઈ અહીંયા એને હાઈવે પકડી લીધો છે ભાઈ હવે મને કેમ એવું લાગે હાથમાંથી નીકળવાનો છે પણ ભાઈ તમારો ભાઈ નીકળવા તો નહીં જ દે એને અને ભાઈ એને હાઈવે ઉપર ભગાડી તો લીધી છે મારા હિસાબથી પણ ભાઈ એની સ્પીડ કેમ મને એવું લાગે છે કે વધારે છે આપણા કરતાં ભાઈ ગમે એમ કરીને આપણે એને પકડવો તો જોઈએ જ ભાઈ આજે એને પકડવાનો તો છે જ ભાઈ આપણે ખાલી એકવાર આરામથી ભાઈ એકવાર મારી લઉં ને તો ભાઈ એક કામ થઈ જાય ને વેઇટ ભાઈ આને ગાડીમાંથી ઉતારીને કોઈ ફાયદો નથી કેમ કે ભાઈ આખી ગાડી બુલેટ પ્રૂફ છે ને ભાઈ જો હું નીચે ગાડીમાંથી ઉતરીને ભાઈ તો ભાઈ કામ થઈ જવાનું છે ભાઈ ફાઇનલ એવડું જ છે જો તમને દેખાતો હોય તો ભાઈ આપણી ગાડીના કાચ ફૂટી ગયા તો એની ગાડીના કાચ કેમ ન ફૂટે અને વેટ ભાઈ પાછો નીકળી ગયો વેટ હું આરપીજી મારું પણ યાર આપણે એને મારવાનો નથી ભાઈ આપણે એને મારવાનું નથી ભાઈ એને ભાઈ જીવતો પકડવાનો છે બાકી આરપીજી મારવું મારા માટે હાવ એટલે હાવ હેલું છે ભાઈ કેટલો આગો નીકળી ગયો હજી સુધી ભાઈ મને હવે દેખાતો હોતે બંધ થઈ ગયો છે અને ભાઈ ક્યાંક ખબર પડી આમાં ક્યાંક આડો વયો ગયો છે તો હલવાઈ જાઉં ને ક્યાં છે ભાઈ વેટ સામે છે ભાઈ ફાઇનલી ઘણો ચેસ કર્યા પછી ભાઈ આપણને દેખાણો તો છે ને મારા હિસાબથી ભાઈ એવડું છે ને પલીટો એ બાજુ જવા માગે છે ઓકે તો ભાઈ એવડે પલીટો જવાની પલીટો એમાં એન્ટર હોટે કરી ગયો છે પણ ભાઈ પલીટોની અંદર નથી ગયો મારા હિસાબથી ભાઈ બારમાં ક્યાં હું ભાઈ એ કઈ રીતે ભાઈ આપણાથી એસ્કેપ કરવા માગે છે ને ભાઈ મને તો હજી સુધી એ નથી ખબર પડતી અને ભાઈ બેયની ગાડી સેમ જ છે એટલે ભાઈ સ્પીડમાં અને ભાઈ થોડોક ફરક મને હજી દેખાણો ભાઈ આપણી ગાડી મને કેમ એવું લાગે આપણી ગાડી એના કરતાં ફાસ્ટ છે ખાલી એક જ ઠોકર મારવાની છે ને વેટ ભાઈ કસમથી ભાઈ એવડે એની ગાડી આખી એટલે આખી બુલેટ પ્રૂફ છે ને ભાઈ આપણી ગાડીના કાચ કઈ રીતે ફૂટી ગયા મને હજી સુધી ખબર ન પડી ભાઈ મારે હવે છે ને ભાઈ લાસ્ટ ઓપ્શન મોટો રિસ્ક લઉં છું ભાઈ છેલ્લી એકવાર છે ને ઠોકર મારવાની ટ્રાય કરું છું જો લાગે તો ઠીક બાકી ભાઈ હવે ખબર નહીં શું થાય ભાઈ પહેલાં મને છે ને ભાઈ થોડીક સ્પીડ પકડી લેવા દો ને ભાઈ શાંતિથી આગળ નીકળી જવા દો ભાઈ એને એની સ્પીડ વધારી લીધી ભાઈ હવે આપણે પહેલાં તો ક્યાંક તો આગળ તો નીકળતા હતા હવે તો આગળ નથી નીકળી શકતા ખબર નહીં ઉડે ક્યાં જવા માગે છે ભાઈ ક્યાં જવા માગે છે ને અરે મારા હારા ભાઈ આ એક તો આ એનપીસીની એટલી મગજ મારીને ભાઈ નો હોય એવી જગ્યા ઉપર ભાઈ આડી ઊભી રાખી દઈને વેટ ભાઈ હવે ટનલ આવી છે અને મારા હિસાબથી ટનલ એટલે બેસ્ટમાં બેસ્ટ મોકો છે ને પકડવા માટે ખાલી એવડું સ્પીડ નો વધારે તો ને ભાઈ એણે એની સ્પીડ વધારી લીધી છે ભાઈ અડધી કલાકથી ભાઈ હું આને ચેસ કરું છું પણ ભાઈ બે પાસે નસીબે સેમ ગાડી આવી ને ભાઈ એટલે ભાઈ આપણે એને પકડી હોતે નથી શકતા ભાઈ અહીંથી એને પાછો ટર્ન મારી લીધો લિટરલી આવડો જવા ક્યાં માગે છે ભાઈ અહીંથી પાછા પલીટો વેથી વેઇટ ભાઈ એને ભાઈ પાછી એની ગાડી ઊભી તો રાખી દીધી હતી ને ભાઈ પાછો એવડો હાલતો થઈ ગયો હે ભાઈ લિટરલી ભાઈ આવડા ભાઈ હું કરવા માગે છે ને મને કાંઈ એટલે કાંઈ ખબર નથી પડતી ભાઈ ઘડીક પલીટો એ બાજુ જાય છે ઘડીક માઉન્ટ સિલિયાર્ડ જાય છે ભાઈ કાંઈ એટલે કાંઈ મને આમાં હૂતું છે ને ભાઈ આવડા પેલા જવા ક્યાં માગે છે એકવાર આપણને ભાઈ ક્યાંક ને ક્યાંક ખબર હોતે પડી જાય કે ભાઈ આવડા જવા ક્યાં માગે છે તો એ ક્યાંક ભેગું થઈ જાય અને ભાઈ હું વિચારું કે ગાડી ચેન્જ કરી લઉં કેમ કે ભાઈ આ ગાડીમાં મને લાગતું નથી હું એને ચેસ કરી શકું જો મને ક્યાંક રસ્તામાંથી સારી ગાડી મળે ને ભાઈ તો હું એવડી પકડી લેવાનો છું અને ગાડી તો છોડો ભાઈ એવડું હાથમાં તો આવવાનું છે ને વેઇટ ભાઈ દર વખતે ચકમો આપીને નીકળી જાય છે ભાઈ માંડ એની ભાઈ ક્લોઝ પૂગીને ભાઈ અને એને ઠોકર આપવાનું વિચારીને ત્યાં ભાઈ એવડે ભાઈ વયો જાય છે અને વેઇટ હવે ભાઈ મારા હિસાબથી અહીંથી એવડું ટર્ન મારવા માંગે છે ને ભાઈ રાઉન્ડ ફેડા કરે છે ભાઈ એવડું તો વાહ પાછો એવડે ભાઈ સીધા રસ્તે નીકળી ગયો છે ને હવે ભાઈ મારે છે ને ગાડી બદલાવી જોઈએ ભાઈ ખબર નહીં આપણને ફેરવે છે કે ભાઈ કાંઈક ને કાંઈક એનું બેકઅપ પ્લાન હાલતું લાગે મને કંઈ ખબર નથી પડતી ભાઈ મારી પાસે ગ્રેનેડ છે ગ્રેનેડ ઘા કરું ગ્રેનેડ ઘા કરી ઉભા રહ્યો ગ્રેનેડ ઘા કરી ભાઈ એની ગાડી બુલેટ પ્રૂફ છે જો વેટ આ બાઇક પડી ભાઈ રસ્તા ઉપર નસીબે જો ભાઈ આપણને બાઇક મળી ગઈ છે મારે ખાલી એને ભાઈ બાઇક પકડવાની છે હવે મને દેખાતો તો એવડે બંધ થઈ ગયો 100% શ્યોર છું બાઇકની સ્પીડ એના કરતાં વધારે જે છે ને ભાઈ આરામથી આપણને ભાઈ ભેગો થઈ જાય એવડે પણ ભાઈ મને કેમ એવું લાગે કે હવે મને દેખાતો હોતે બંધ થઈ ગયો એવડે એની ભાઈ સામે હલકો ભાઈ તમને દેખાતો હોય તો ભાઈ આવી જાય ભાઈ આપણી બાઇકની કંઈક સ્પીડ છે 170 180 ને ભાઈ એની ગાડી ભાઈ મતલબ આપણે હમણાં ઘડીક પહેલાં આવી ગઈ 140 માંડ જતી હતી અને વેટ ભાઈ આપણે આરામથી એની ભાઈ પૂગવા આવ્યા છીએ ને ભાઈ ખાલી 2 થી 3 સેકન્ડના ગેપમાં એવડે કેટલો આગળ નીકળી ગયો ગઈ વખતે તેને અહીંથી મારા હિસાબથી વાડી લીધી હતી પણ હવે વાડી છે નહીં હું ફાઇનલ જો ભાઈ આનો કાંઈક ને કાંઈક બેકઅપ પ્લાન હાલે છે એટલે મારે આને છે ને ગમે એમ કરીને ભાઈ પકડવો જોઈએ અને ભાઈ આરામથી મેં ચેસ તો કરી લીધું છે અને વેટ ભાઈ લિટરલી આપણું ખાલી એકવાર જુઓ ભાઈ હું ભાઈ એને ચેસ કરવા ગયો ને ભાઈ હું ખાલી એટલું ભૂલી ગયો કે ભાઈ આપણી પાસે બાઇક છે ને ભાઈ આપણને પડતા વાર ન લાગે ને ભાઈ મેં બાઇકમાં ભાઈ એને ઠોકર મારવાની ટ્રાય કરી અને ભાઈ વેટ મને ભાઈ ગાડીમાં બેસવા દો જો આપણા હાથમાં આવી જાય ને ભાઈ માઇકલ લિટરલી હવે હાલી હોતે નથી શકતો અને ભાઈ ખાલી માઇકલનો એકવાર હાલ જુઓ તમે
ભાઈ ફટાફટ મારે આવડા રસ્તામાં પાછું જવું જોઈએ. જો આપણને નસીબી ઉડે દેખાઈ જાય ને, કેમ કે ભાઈ આજે આને પકડીને તો જવાનો છે, કેમ કે ભાઈ જો આવડા હાથમાંથી નીકળી ગયો ને ભાઈ સમજી લેજો ભાઈ આપણું પૂરું છે, કેમ કે ભાઈ ઈવડે આપણને પણ નહીં મૂકે ને ભાઈ લોસ સેન્ટોસને નહીં મૂકે. ભાઈ મને લાગ્યું હતું ઇઝીલી ભાઈ આપણી પાસે બાઇક છે એટલે એને પકડી લેવું, પણ ભાઈ વેટ યાર, ઈવડે આપણને ક્યાંય એટલે ક્યાંય દેખાતો બંધ થઈ ગયો છે ભાઈ. થોડીક ટ્રાય કરું છું આગળ, જો આપણને મળી જાય તો. અહીંથી એક આડી કટ ગઈ છે ભાઈ, હવે હું ખબર ઈવડે ત્યાં ઉપર હોતે ચડી ગયો હોય તો ભાઈ હાથમાંથી નીકળી ગયો હાવ, એટલે હાવ એટલા ક્લોઝથી નીકળો. અને ભાઈ એની પાસે એડવાન્ટેજ એ હતું કે ભાઈ એની પાસે બુલેટ પ્રૂફ કાર હતી ને ભાઈ આપણી પાસે બુલેટ પ્રૂફ કાર નથી, કેમ કે ભાઈ તમે જોયું છે તો આપણી કારના ભાઈ શીશા તૂટી ગયા હતા, ભાઈ એની કારના ભાઈ ગોળીઓ મારીને ભાઈ આપણે થાકી ગયા, પણ ભાઈ ખરો છે નથી આવતી એની ગાડીમાં. અને ભાઈ ના ભાઈ હવે નો હાથમાં આવે, મારે ફટાફટ લેસ્ટરને ફોન કરવો જોઈએ ને એને કહેવું જોઈએ ભાઈ આવું આવું થયું છે, હવે આમાં આગળ શું કરવું જોઈએ. ને ભાઈ લેસ્ટરને એકવાર મને કોલ લગાડવા દે. ઓકે તો ભાઈ લેસ્ટર અને મારી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ એનું કહેવું એમ છે કે ભાઈ તને એવું લાગતું હતું કે ભાઈ એવડે પકડાય નહીં તો એકવાર ભાઈ મને કોલ તો કરવો તો હું મિલિટરી મોકલી દે. મતલબ એનું કહેવું એમ છે કે બધા આખી મિલિટરી ને મિલિટરી કર્નલ ભાઈ તારા કોલની જ વાત જોતા હતા કે ભાઈ એકવાર તું કોલ કરે ને ભાઈ એની એરફોર્સ અને ભાઈ જેટલી ફોર્સ હતી એટલી આખી ભાઈ ખાલી આના બોસને પકડવા માટે ભાઈ લાગી વળત. પણ ભાઈ આપણે મોટી ભૂલ કરી કે નહીં આપણે એને કોલ કર્યો ને ભાઈ આપણા હાથમાં આવતો ઈવડે ન આવ્યો. અને ભાઈ હવે મને નથી લાગતું ભાઈ આપણા ઈવડે હાથમાં આવે ને ભાઈ આ તો ભાઈ સ્કોર્પિયો હમણાં બહુ દેખાય છે આપણા લોસ સેન્ટોસમાં, પણ ભાઈ યાર છોડો ભાઈ મારે એ બધું નથી જોવું. ભાઈ એકવાર ખાલી ઈવડે આપણે હાથમાં આવી ગયો હોત ને તો ભાઈ કામ થઈ ગયા જ ભાઈ. હવે લેસ્ટરનું કહેવું એમ છે કે ફટાફટ ભાઈ જે હોય લોસ સેન્ટોસ આવતો રહે ભાઈ, આગળનું પ્લાન કરું ભાઈ શું કરવાનું છે. અને ક્યાંય એટલે ક્યાંય મને નથી દેખાતો કે ભાઈ ઈવડું કઈ જગ્યા ઉપર છે ને ભાઈ આપણે ફાઇનલી લોસ સેન્ટોસમાં એન્ટર કરી ગયા છીએ. અને ભાઈ હું 100% શ્યોર છું ભાઈ એવડે લોસ સેન્ટોસ તો કોઈ દી નું આવે ભાઈ, કોઈ પણ સંજોગોમાં એવડે લોસ સેન્ટોસ તો ભાઈ હતાવા ન જ આવે. ક્યાંક ને ક્યાંક આડા રસ્તામાં નીકળી ગયો છે ને ભાઈ આપણે મોટી ભૂલ એવડી જ કરી ગયા. આપણી પાસે બાઇક હતી તોય ભાઈ આપણી પાસે એને ભાઈ એની ગાડીને ઠોકર મારવા ગયા. ભાઈ મારું મગજ એટલું ન આવ્યું ભાઈ મારી પાસે બાઇક છે ભાઈ આપણે ઇઝીલી ભાઈ હેઠે પડી જાઉં. અને ભાઈ એની પાસે કાર હતી ને ભાઈ ફાઇનલી આપણે લોસ સેન્ટોસમાં એન્ટર તો કરી ગયા છીએ ભાઈ. આપણી ભાઈ ઓલરેડી મેં કીધું તો ખરી ભાઈ આપણી મોટી ભૂલ ભાઈ આપણે આ કરવાનું જ નહોતું ને વેટ હવે મારે ડાયરેક્ટ જવું જોઈએ ભાઈ આપણા ઘરે, કેમ કે લેસ્ટરનું કહેવું એમ છે કે મિલિટરી કર્નલ અને ભાઈ લેસ્ટર ખુદ ભાઈ ડાયરેક્ટ પહોંચે છે ભાઈ એના ઘરે, અને ઘરે આવીને જ નક્કી કરીએ કે ભાઈ શું કરવાનું છે આગળ અને આમાં કઈ રીતે કરશું. કેમ કે ભાઈ એવડું હાથમાંથી નીકળો વેટ ભાઈ પાછું નથી ભાઈ આપણે એક્સિડન્ટ કરવું. ભાઈ આપણા રસ્તેથી તો આપણે લોસ સેન્ટોસની બહાર નીકળી જાવ, આપણે અત્યારે ફટાફટ ઘરે ભાગવાનું છે, કેમ કે મિલિટરી કર્નલ અને એ બધા અહીંયા પહોંચે છે. અને ભાઈ અહીંયા જો ભાઈ બધી જગ્યાએ ભાઈ મિલિટરી ગોઠવાઈ ગયેલી છે આખા લોસ સેન્ટોસમાં, કેમ કે ભાઈ અત્યારે હાલ જ એવો છે ને ભાઈ આપણે ભાઈ હાવ એટલે હાવ મતલબ પહોંચવા જ આવ્યા છે ને પકડાઈ જ ગયો હતો ને ભાઈ એવડું એકવાર પકડાઈ જાત ને તો બધું ઇઝી ફિક્સ જ થઈ જાય, મતલબ ઇઝી કાંઈ ઘટવાનું જ નહોતું ભાઈ એવડું જો એકવાર પકડાઈ ગયો હોત ને. પણ ભાઈ આપણા નસીબ જ હારા નહોતા ભાઈ. આપણે એને ભાઈ સવારે ઉઠીને કોનું મોઢું જોઈ લીધું ભાઈ, મિલિટરી કર્નલનું જ મોઢું જોયું હતું ઉઠાવે તો આપણે, એટલે જ નહીં આવ્યું હોય મારા હિસાબથી ને વેડ. આ કાર લાગી જો તમે એકવાર ને એમાં આપણા ગ્રાફિક્સ ભાઈ વાત પૂછોમાં. અને ભાઈ આ હારી ભાઈ ગાડીઓ હારી રખડવા માંડી છે ભાઈ આપણે લોસ સેન્ટોસમાં, પણ એ બધું આપણે નથી જોવાનું. એટલે હાલો ભાઈ પૂગતા થાય આપણે ફટાફટ છે ને ભાઈ લેસ્ટર પાસે, લેસ્ટર અને ભાઈ ઓલા પાસે વેઇટ ખાલી એકવાર ભાઈ કાફિલો આવ્યો હોય જો આપણા ઘર ઉપર ભાઈ આપણા પડોશીઓની તો ભાઈ છે ને ભાઈ બળીને ખાક થઈ જવાની છે. કેમ કે ભાઈ લિટરલી મિલિટરી યારે ભાઈ વાતો ચીતો હવે આપણે ભાઈ માઇકલની થવા મળી છે ને ભાઈ ખાલી એકવાર ભાઈ આપણા ઘરે મિલિટરીના ભાઈ ટ્રક આવ્યા જો 1 2 3 4 5 6 અને એક આવડા સાદું અહીંયા અને વેટ બીજી ગાડી તો ભાઈ અંદર છે ને ભાઈ મતલબ માઇકલની ચર્ચા અને માઇકલનો ઓરા આવે ભાઈ અલગ લેવલ ઉપર છે. એટલે માઇકલને તમે હલકામાં ન લઈ શકો ને વેટ 1 2 3 4 4 આવી જીપ. અને ભાઈ લેસ્ટર અને ભાઈ મિલિટરી કર્નલ ઓલરેડી ઘરે આવી ગયા છે, મારી વાતચીત થઈ ગઈ છે. મતલબ તમને ઘણી વાર પહેલાં કીધું એને કીધું કે ભાઈ ઘરે અમે ઘરે જ પહોંચી છીએ ભાઈ, ફટાફટ તું ઘરે પહોંચ. અને ભાઈ માઇકલનો લિટરલી ઓરા કંઈક અલગ જ લેવલ ઉપર છે ભાઈ. મિલિટરી આલે વાતચીત અને ભાઈ માણસો ભાઈ બોડીગાર્ડ અને સિક્યુરિટી એના ઘર ઉપર રાખે, અને ભાઈ આપણે મતલબ માઇકલ ડિસેન્ટા અને ભાઈ ઓરા જો એના ઘર ઉપર રજ ખુદ લોસ સેન્ટોસની મિલિટરી આજે ભાઈ હે ને પહેરા દે છે. એટલે ભાઈ અલગ જ લેવલનો ઓરા છે માઇકલનો. એટલે ફટાફટ મારા હિસાબથી ભાઈ એ લોકો અહીંયા હશે. એટલે વેઇટ અહીંયા નથી તો કઈ જગ્યા ઉપર છે ઈવડે ભાઈ? એને મને લેસ્ટરે મને કીધું તો ખરી ઈવડે આ જગ્યા ઉપર છે. વેઇટ હું પૂછતો હું કે કઈ જગ્યા ઉપર ભાઈ તમારા મિલિટરી કર્નલ છે ભાઈ વાતચીત કરવી છે ને આવડા ઘર મારું જ છે, ક્યાંક કંઈક અહીંથી વયો જાય તને પરમિશન નથી. એટલે હાલો ભાઈ એને પૂછી ફટાફટ.
ઓકે તો ફાઇનલી ભાઈ તમારા ભાઈ ખુશ થઈ ગયો છે. આણે આપણને ભાઈ લોકેશન મોકલી દીધી એટલે ભાઈ મેં એને હાઈફાઈ આપી દીધું કે લે ભાઈ એક તાળી બજાવી દે. એટલે ભાઈ તમે એવડે ખુશ થઈ ગયો એટલે એક તાળી એણે હોતે આપી દીધી. એનું કહેવું એમ છે કે ભાઈ અમારા મિલિટરી કર્નરને ભાઈ પાછળના બેકયાર્ડ ઉપર છે. એટલે ભાઈ બેકયાર્ડ આવડા કહેવાય ને ભાઈ વેટ. મને લેસ્ટર હલકો હલકો દેખાઈ ગયો છે અને અહીંથી ભાઈ બેકયાર્ડનો દરવાજો છે ને વેટ ભાઈ વેટ ફ્રેન્કલિન આયા શું કરે છે ભાઈ? આ વસ્તુ નહીં ભાઈ ચોખ્ખા શબ્દમાં ભાઈ હું લેસ્ટરને કહું છું ફ્રેન્કલિન મને ભાઈ આ ભાઈ ફ્રેન્કલિન આ શું કરે છે? વેટ મને એકવાર વાતચીત કરી લેજો ભાઈ. લિટરલી મને એનું મોઢું જોઈને ભાઈ એને મારવાનું મન થાય છે. વેટ મને વાતચીત કરવા દો ને ભાઈ. ઈવડો ફ્રેન્કલિન અહીંયા કરે છે હું. ઓકે તો ફાઇનલી ભાઈ હવે આની આરે ભાઈ દોસ્તી તો કરી છે પણ એનો એટીટ્યુડ હજી મને ભાઈ એવો ને એવો જ લાગે છે. હવે હું તમને સીન સમજાવું કે હું છે ને ભાઈ જોઈ લે. કાંઈ એટલે કાંઈ રિએક્શન નથી, શાંતિથી ઊભો રહી ગયો. હવે હું સીન એવો સમજાવું કે ભાઈ આનું કેવું એમ છે કે ભાઈ મતલબ આને કઈ રીતે ક્લુ ખબર પડી કે ફ્રેન્કલિન આરે હું સીન છે. હવે ફ્રેન્કલિન તમને ખબર હોય તો વચ્ચે છે ને ભાઈ બેલાસ ગેંગ આરે કામ કર બલાસ નહીં ઓલી કઈ હતી હા લોસ્ટ ગેંગ આરે કામ કરતો હતો. અને લોસ્ટ ગેંગ આરે કામ કરતો હતો એટલે લોસ્ટ ગેંગના ભાઈ બોસને આરામથી ઉડે ઓળખતો જ હોય. અને ફ્રેન્કલિનનું કહેવું એમ છે કે મેં 2 થી 3 વાર ભાઈ મોઢે માસ્ક લગાડેલા અને મિલિટરી જેવા આઉટફિટવાળા માણસને છે ને ભાઈ અમારા લોસ્ટ ગેંગના ભાઈ બોસ સારે ભાઈ વાતચીત કરતા અને એવી રીતે કરતા જોયેલો છે. અને ભાઈ ફ્રેન્કલિનને જેવી ખબર પડી ને કે ભાઈ લોસ સેન્ટોસમાં આવો સીન છે ને એમાં માઇકલ અને લેસ્ટર ઇન્ટરફેર છે એટલે ફ્રેન્કલિને ડાયરેક્ટ કોલ કર્યો ભાઈ લેસ્ટરને બધું બતાવ્યું કે ભાઈ આવો સીન છે. એટલે ભાઈ લેસ્ટરે ડાયરેક્ટ એને અત્યારે અહીંયા જ બોલાવી લીધો. અને ભાઈ લેસ્ટરે આપણને એમ કીધું કે ભાઈ અત્યારે છે ને ભાઈ બાંધવાનો ટાઈમ નથી, અત્યારે છે ને એક થવાનો ટાઈમ છે. એટલે ભાઈ હવે ના છૂટકે આપણે એને દોસ્તી કરવી પડી છે. હવે સીન એવો છે કે મિલિટરી કર્નર અને લેસ્ટરનું કેવું એમ છે શું કરે છે આપણા ફોનમાં હાલો જે હોય. હવે સીન એવો છે કે મિલિટરી કર્નર અને લેસ્ટરનું કેવું એમ છે કે ભાઈ હવે છે ને ભાઈ લેસ્ટર થ્રુ આપણે પહોંચવું પડશે એના થ્રુ. કેમ કે ભાઈ ગમે એમ કરીને આપણે અત્યારે આપણું મેન લક્ષ્ય તો એવડું છે કે આપણે ગમે એમ કરીને ભાઈ આપણા લોસ સેન્ટોસના મેન મિલિટરી કર્નરને છોડાવવાનું છે. અને એવડે ભાઈ અત્યારે ટેરેસની અંદર છે ને ભાઈ આપણે આવડા જે સફાઈ વેળા કરી નાખ્યા છે ને આવડા મતલબ ટટ્ટી વેળા ભાઈ પકડવા ગયા હતા ને પકડવાનું નહીં મતલબ યાર આપણે શું કરી શકીએ ભાઈ આપણા નસીબ જ નહોતા. એટલે મૂળ આપણે જે આ વસ્તુ કરી છે ને એના પગલામાં એવડું કાંઈક ને કાંઈક ટેરેસ કરશે. અને હા ભાઈ લેસ્ટરનું કેવું એમ છે કે ભાઈ ગમે એ કરી લે મિલિટરી કર્નરને એ લોકો કંઈ પણ નહીં કરે કેમ કે એ લોકોને ભાઈ ડગ્ગન જોઈ છે અને આપણને ભાઈ મિલિટરી કર્નર જોઈ છે. બેયને સામે એક જરૂરિયાત છે. તું સામે ભાઈ ટેરેસના ટાટિયા હોદે ભાંગી આવીને એ લોકો કાંઈ એટલે કાંઈ નહીં કરે કેમ કે ભાઈ એ લોકોને ડગ્ગન જોઈ છે. અને હા ભાઈ એવું નથી કે ભાઈ ડગ્ગન પ્રત્યે લોયલ હતા ને હવે લોયલ નહીં રહે એના ઉપર આને કે અહીંયા હું ઝૂમ કરજો. એટલે મતલબ સીન એવો છે કે ભાઈ ડગન છે ને આ લોકોનું બધું પૂરું પાડતું. આ લોકોને ગન બન બધું ડગન થકી આવતું. મતલબ આ લોકોની જિંદગી હાલે છે ને એ ડગન થકી હાલે છે. એટલે ડગનને ભાઈ લીધા વગર તો આવડા અહીંથી નહીં જ જાય. એટલે ભાઈ મિલિટરી કર્નલ મારા હિસાબથી છે હા ભાઈ માર ખાધો હોય છે મિલિટરી કર્નલ થોડો ઘણો એ તો ભાઈ હવે આપણે એટલું કોમ્પ્રોમાઇઝ કરી શકીએ છીએ. એટલે હવે સીન આમાં એવો છે કે ભાઈ હવે આપણે ગમે એમ કરી ફ્રેન્કલિન થ્રુ પહોંચવાનું છે ભાઈ લોસ્ટ ગેંગના ભાઈ જે ગેંગનો જે મેન લીડર છે એના પાસે. અને એ લીડરને પકડીને કહેવાનું છે કે ભાઈ આ તારો મતલબ આ જે ટેરરિસ્ટનો ભાઈ જે મેન લીડર છે એવડે ક્યાં રહી છે હું એના કામ છે બધું જ એટલું છે જાણીને ભાઈ એને ગમે એમ કરીને પકડવાનો છે. અને જો કાંઈ સીન ન થાય તો પ્લાન બી. અને પ્લાન બી કાંઈક એવો છે કે આપણે ભાઈ ડગ્ગનને દેવો પડશે ભાઈ ટેરરિસ્ટને કેમ કે ભાઈ મિલિટરી કર્નર તો ગમે એમ કરીને આપણે છોડાવવો જ પડશે. આપણી પાસે બીજો કોઈ ઓપ્શન છે નહીં. અને ભાઈ આવો કાંઈક સીન છે ને. અને ભાઈ આપણા ઘરે ભાઈ તમે કેટલા દિવસથી કહેતા હતા ને ભાઈ સિક્યુરિટી લાવો લ્યો ભાઈ આપણા લોસ સેન્ટોસના ભાઈ મિલિટરી કર્નલે આપણને સિક્યુરિટી આપી દીધી. જો કે આ મિલિટરી કર્નલ વયો જાય એટલે ભાઈ આવડી આ સિક્યુરિટી હોતે વયું જાય પણ એનું તો કાંઈક આગળ આપણે સીન કરી લેવું ભાઈ રાખી લેવું. નાને કંઈ સીધો ઉભરી જાય ને વાં ઉભરી જાય એટલે જરાક ને વિડીયોમાં મસ્ત આવે. હાલો છોડો જે હોય ભાઈ આજના આ વિડીયોમાં આટલું જ ભાઈ. મને લાગ્યું હતું ભાઈ હું જઈને એને પકડી આવી ટેરરિસ્ટના બોસને A to Z આવડા જ એપિસોડમાં બધું શોર્ટ આઉટ થઈ જાય બધી જ શાંતિથી જિંદગી ચાલુ થઈ જાય. પણ ભાઈ મેં જેવું વિચાર્યું તો એવું થયું નહીં. એન્ડ ટાઈમ ઉપર ભાઈ એને ગાડી આ બાજુ લીધીને ભાઈ હું ઠોલા જેવો ને કે ભાઈ બાઇક લઈને એને પકડવા ગયો એટલે ભાઈ આપણે મોટી ભૂલ કરી ગયા. બાઇક લઈને જવાનું જ નહોતું અને ગયા હતા તો ભાઈ થોડીક ચતુરાઈથી પકડવાનો હતો. પણ હાલો જે થયું હોય ભાઈ એને પકડીને તો રહેવું ને ભાઈ મિલિટરી કર્નરને ગમે એમ કરીને આપણે છોડાવવાનો તો છે જ ને ભાઈ. લોસ સેન્ટોસને ભાઈ ગમે એમ કરીને ભાઈ થોડુંક આમ સેફ તો આપણે રાખવાનું જ છે. અને ભાઈ માઇકલના થોડાક ચર્ચા તો ભાઈ થોડાક ઊંચામાં રહેવા માંડ્યા. અને ભાઈ આપણી વાત તો મતલબ ફ્રેન્કલિનની ભાઈ બઢતી તો હશે જ ભાઈ. આપણે ક્યાં કેવી પહેલાં ક્યાં હતા ને હવે ભાઈ આપણા મિલિટરી આરે ચર્ચા મતલબ મિલિટરી ભાઈ આપણને આટલું પ્રોવાઈડ કરીને આપી છે. એટલે આ વસ્તુ જોઈને ફ્રેન્કલિનની પાક્કા પાયા બળી છે. પણ હાલો ભાઈ ફ્રેન્કલિન હારે હોતે દોસ્તી થઈ ગઈ છે કારણ કે ભાઈ ફ્રેન્કલિન આપણને ક્યાંક ને ક્યાંક કામ આવવાનો છે ભાઈ. એટલે મજબૂરન ફ્રેન્કલિન હારે આપણે દોસ્તી કરવી પડી છે. એટલે હાલો જે હોય ભાઈ
આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં ભાઈ. આ વિડીયો તમને કેવો લાગ્યો ને ભાઈ આ વિડીયોમાં તો હવે હું શ્યોર છું ભાઈ તમને કઈ જગ્યા ઉપર લેગ નહીં જોવા મળ્યું હોય, કેમ કે ભાઈ 4 વાર વિડીયો ચેક કરીને હું પોસ્ટ કરી. એટલે ભાઈ આજના વિડીયોમાં આટલું જ ભાઈ. અને હા ભાઈ ગયા વિડીયોમાં થોડુંક વધારે જ લેગ હતું, એટલે એના ભાઈને થોડુંક યાર તમારા ભાઈને કોમ્પ્રોમાઇઝ કરી અને ભાઈ તમારા ભાઈને સપોર્ટ કરી દીજો. અને ભાઈ તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. લાલ કલરનું જે બટન હોય ને ન દબાવ્યું હોય ને તો થોડુંક દબાવી લેજો, એટલે હું ખુશ થઈ જાઉં. એટલે મળી આગળના વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. અને ભાઈ હવે આગળ આમાં શું કરવું જોઈએ ભાઈ એકવાર તમારું ઓપિનિયન આપી દેજો. એટલે ભાઈ ગુડ બાય.